આજે અમે ન્યૂઝપેપરમાંથી એક બનાવવાના છે પણ શું બનાવવાના છે જાણવો હોય તો વિડીયો કન્ટિન્યુ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીએ પેપરના રોલ બનાવવાનું છે. આ શ્રુતિ બનાવતી છે. અહીંયા આ રીતના આખા રોલ બનાવવાના છે. અમે થોડાક બનાવ્યા આયરા આટલા આવી રીતના રોલ બનાવવાના છે. એ રીતે આપણે હજી થોડાક બનાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, આમાં બધા પેપર્સના રોલ બનાવી દીધા છે. તમે જોઈ શકો છો. અહીંયા હવે મમ્મી રોલ કરે છે. તો સૌપ્રથમ આવીને આપણે એક લઈ લેવાની છે સ્ટીક લાંબી અને એને આમ દાબીને ફ્લેટ કરી દેવાની છે. પછી એને આપણે અહીંથી આમ રોલ કરવાનું છે. એક તમને બનાવીને બતાવી દઉં મેં. થોડું દાબીને કરવું પડશે ફ્રેન્ડ. છટકી પણ જતું છે. તો ફ્રેન્ડ્સ, આ મમ્મી અહીંયા ગોળ બનાવી દીધું છે. આ રીતનું આપણે એકદમ રાઉન્ડ શેપ. હવે આની કોર્નર પર આપણે બીજું રોલ સ્ટિક કરીને એમ રોલ કરવું પડે. આપણે પાછું એક ખોલ નાખો. આ રીતે આને એકદમ સર્કલમાં આમ દાબીને કરવું પડશે, નહીં તો ખુલી જાય. થોડું ફિટ કરવું પડે ત્યારે જઈને રહે. આ રીતે આપણે એક સર્કલ મોટું બનાવવાનું છે નીચે. તો આપણે આ રીતનું આને આટલું મોટું બનાવવાનું છે. તમે સાઈઝ કોઈ પણ લઈ શકો છો. મેં આટલી સાઈઝનું કર્યું છે. હવે આપણે આને નાના પણ બનાવ્યા છે મેં, તમે જોઈ શકો છો. હવે આ નાનાને પણ આપણે ગ્લુ કરીને એક કરીને આવીને ચિપકાવી દઈશું. આ રીતનું જો આપણે એક કરીને આમ આખું લેયર કરી દેવાની છે. મેં થોડુંક ચિપકાઈને તમને બતાવ્યું છું, જોઈ શકો છો તમે. તો ચાલો હજી આપણે આગળ હવે ચિપકાવીએ. જો મેં મસ્ત આટલું થઈ ગયું છે. હવે આપણે આખું લેયર કરીને આને એક બાસ્કેટ બનાવવાનું છે. તો ચાલો તમે જો હું કરું છું. વેકેશનમાં શ્રુતિ મને આ જ કામ કરાવ્યા કરે આવા બધા. આ રીતના આપણે આખું લેયર કરીને એક ઊંચી દિવાલ જેવું કરી દેવાનું છે બાસ્કેટ બનાવવા માટે. ગ્લુ પણ જેમ બને ને તેમ વધારે લેવું તો સારું પડશે, કારણ કે ઓછો ગ્લુ લેશું તો જલ્દી નીકળી જશે. અને હજી કલર કરશું ને એટલે સરસ લાગશે. તો આ તમે જો આને મેં આખું રેડી કરી નાખ્યું છે મસ્ત આ બાસ્કેટ. હવે આપણે આના નીચેની મજબૂતી માટે હવે સામાન્ય પૂઠું પતલું હોય એનું આવીને સર્કલનું આ સાઈઝનું કટ કરી લઈશું. પછી એને ગ્લુથી સ્ટિક કરી દઈશું. આપો ને તને સૂતું એટલે છે ને આના પર પેલો એ લગાવી દે ફેવિકોલને, એકને ચીપકાવી દે, એકને ચીપકાવી દે. આ રીતના આપણે લઈ લેવાના છે. તમે જોઈ શકો છો. બે એક ઢાંકણ માટે અને એક નીચે મજબૂતાઈ માટે. આવી રીતના આના અંદર લઈ લેવાનું. આમ આમ અંદરની તરફ જ ચોટણ. હા, ઉપર લગાવવાનું છે. આ તો મારે નીચે લગાવવાનું છે એટલે મેં આ લઈ લેતી છું. આ રીતના આપણે આને ગ્લુ કરી દઈશું સરસ. હવે એટલું આવે એટલે આપણે ઉછકી લઈશું. અને આના પર ગ્લુ કર્યું છે.
હવે આપણે મૂકી દેવાનું છે. ગ્લુ ફિટ થઈ જશે ત્યાર પછી આપણે સાઈડ પરની થોડી થોડી બોર્ડર દેખાતી છે એને કટ કરી લઈશું. થોડુંક એ થવા દઈએ. હવે આપણે આને સરસ મજાનો કલર કરીશું. કલર થશે પછી ઉપર ટોપરી બની જશે એવું ઢાંકણ એટલે બહુ ફાઇન લાગશે. કેટલો ડાર્ક છે. હવે આ એક્રેલિક કલર લઈ લીધા છે આપણે. હવે આપણે આને કલર કરીશું. મેં પણ કરું. મેં પણ કરું. ઉશ. લા આપેલ પેપર આપી દે ને. આમ મૂકી દઈશું. આ નહીં કામનું ને. નહીં. હવે આને આપણે કલર કરીશું સુંદર મજાનો બ્લુ કલર. યસ બ્લુ કલર. બહુ લિક્વિડ નહીં કરતી ને કે સુતરું. સજીનો ઢાંકણ કલર બ્લુ સુકાવા મૂકેલો છે. આ રીતના આપણે કલર કરવાના છે. તમે જોઈ શકો છો અમે આટલો કલર કરી દીધો છે ફ્રેન્ડ્સ. સાચું આખું કરી દીધું. હવે બ્લુ કલર કરી દીધો છે બહારની તરફ. હવે અંદરની તરફ કરીએ છીએ. હવે એનું જે ઢાંકણ છે એના પર આપણે પિંક કલર કરીશું. પહેલાં આપણે ફિનિશ કરીને આને જરા સુકાવા મૂકી દઈશું. મસ્ત કલર થઈ જાય ને પછી સરસ લાગશે. હમણાં તો હજી જરાક વાર લાગશે એને સુકાતા. કેવું દેખાય છે? ફ્લાવર જેવું દેખાય છે ને. કેટલા ફ્લાવરમાં મૂકેલા એવું લાગે છે. આ બાપરે પગ દુખે એવા પણ મારો. આ રીતે આપણે આખું ફિનિશ કરી દઈશું બ્લુ કલરથી. તો જો ફ્રેન્ડ્સ મારું ફાઇનલી કેટલો સરસ લુક આવી ગયેલો છે. તમે જુઓ કેટલું ફાઇન લાગે છે આ ટોકરી. હજી આનું ઢાંકણ અને આ નીચેની બોર્ડરમાં કલર કરવાનો છે. અંદરની તરફ કલર કરવાનો છે. તો ચાલો હવે આપણે બીજો કલર હવે લઈ લઈએ. તો શું તો ત્યાં પીછે તો આવો. બરાબર ધોજે કે બેટા નહીં તો અંદર રહી જાય તો મિક્સ થઈ જાય કલર. ઉતાર કરતી છું તો પડીને પડી જતું છે ને. ઓ ભાઈ હવે આપણે આ પિંક કલર પણ કરી દેવાનો છે અંદર. બરાબર ધોઈને અંદર બ્લુ કલર નથી કે નહીં તો કલર ચેન્જ થઈ જાય. લાગે ચેક કરી લે. આ પિંક કલર તો કંઈ અલગ જ દેખાતો હશે. હા મેં આનામાં કરું. એ મમ્મી મને પીછે મને જ ફાવે છે. સો વોટ. લેસન પડી ગયું એટલે સૂતું હવે આવું જ કામ રહેશે. ડ્રોઈંગ કરો, કલર કરો અને મમ્મીને પણ બેસાડી દો. જસ્ટ બી. તો ફ્રેન્ડ્સ તમને અમારા ગામની જાત્રા કેવી લાગી? અમારા ગામની હનુમાન જયંતીમાં આવી જાત્રા થાય છે.
ત્યાં બધું જ મળતું છે જાત્રામાં, ઘર વપરાશના સાધનોથી લઈને બળદ ગાડલા બધું મળે. તો હવે મારું આ રેડી થઈ જવાનું છે. હવે થોડું જ બાકી છે, પછી તમને ફાઇનલ લુક બતાવો મારો બાસ્કેટનો, પેપર બાસ્કેટ છે ને કેવું બન્યું છે. ન્યૂઝપેપરમાંથી બનાવ્યું છે ફ્રેન્ડ્સ. આ ન્યૂઝપેપરની અંદરથી રોલ કરીને આ એક બાસ્કેટ તૈયાર કરું છું મેં હમણાં હાલ. શું તું અહીંયા કલર બરાબર નથી કર્યો તો થોડોક રહી પણ ગયો છે. ચાલો કંઈ વાંધો નહીં. તો મારે અંદરની તરફ મેં કલર કરી દીધો છે. આ બોર્ડર છે એના પર પણ પિંક કલર કરી દઈશું આપણે મસ્ત સરસ મજાનો. તો ચાલો મેં આખું રેડી કરી દઉં, પછી તમને ફાઇનલ લુક બતાવું. તો ફ્રેન્ડ્સ આનો મસ્ત કલર કરી દીધો છે. આ જો ફાઇન મજાનું. હવે મેં આ એનું ઉપરનું જે ઢાંકણ છે એના પર એને કોળી લગાવું છું. તમને મારી ટોકરી કેવી લાગી? અને આ રીતે આપણે ફેવિકોલ લગાવીને નાની મારી પાસે કોળી છે એ કોળીને હું ચીપકાઈ દઈશ આમ કોર્નર પર, તો સરસ લાગશે. શ્રુત્યાની અંદર એનું શું મૂકવાનું છે બીજું? તો શ્રુતિ હવે આની અંદર એની વોચ મૂકવાની છે, બ્રેસલેટ ને એવું બધું મૂકવાની છે. તો ફાઇનલી જો મારું ઢાંકણ પર કેટલું સુંદર સજાઈ ગયું છે. કોળી લગાવેલી છે મેં અને તમને હવે મેં મારો ફાઇનલ લુક બતાવવાનો. અને આની અંદર શું મૂકી શકે તો મૂકીને પણ બતાવશું. તું લાવ, તારે જે મૂકવું હોય તો મને હમણાં મૂકીને બતાવીએ આપણે. લાવ કલર શું મૂકવાનું? ના, કટલેરી ને એવું લઈએ ને એટલે ખબર તો મસ્ત લાગે. મારી ટોકરી રેડી છે. તમે જો કેટલું સરસ બનાવી છે. હા જો આનો કલર આ છે ન્યૂઝપેપર છે. ન્યૂઝપેપરના એને રોલ કરીને અમે આને આખી રેડી કરી છે. આ ઉપર એનું ઢાંકણ પણ બનાવ્યું છે ફ્રેન્ડ્સ. અને અંદરની તરફ તમે જોઈ શકો છો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. આખું બેઠું ફ્લાવર્સ હોય એવા દેખાય છે. જો કેવા છે, મસ્ત છે ને. અને આ ઉપર એનું ઢાંકણ છે. જો કેટલું ફાઇન લાગે છે. આજે તમે પણ ઘરે બનાવજો. માતા શ્રુતિને આજે બનાવવાનું હતું એટલે મેં બનાવ્યું છે. તો શ્રુતિ હવે આની અંદર મૂકવાની છે. લે કે મેં મૂકા એમ કહેતી છે તો મૂકવાની છે. નહીં માને કદાચ એ તો નાનું વસ્તુ મૂક. બધા બ્રેસલેટ એના બહુ બધા છે તો હવે આની અંદર ભરી દે. તરત બનાવીને તરત મૂકી જ દેવાનું. કહેશું તું વોચ છે એમાં આવી ગયું ને બધું પણ મસ્ત. આ પણ આવી જશે. બહાર કાઢવું પડે ને. થોડુંક મૂકી દઉં. આવી ગઈ. ફોલ્ડ કરી દીધું. કાઢી નાખ્યું બોક્સમાંથી, બહાર કાઢી નાખ્યું અંદર હા. જો ફ્રેન્ડ્સ ફાઇનલી તો જો ફ્રેન્ડ્સ મારું રેડી થઈ ગયું છે. આખું જ રેડી એકદમ કમ્પ્લીટ કરી દીધું છે. ફાઇન મજાનું. કેટલું સરસ લાગે છે. લાગતું નહીં પેપરમાંથી બનાવ્યું હોય એવું. હા જો અને શ્રુતિએ એનું સામાન બધું ભરી પણ દીધું છે. બ્રેસલેટ ને નેલ્સ ને વોચ ને બધું. હા જો કેટલું સરસ લાગે છે. તો
આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, પેપરમાંથી બાસ્કેટ બનાવી તે. અગર સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરજો. બાય.